ખૂબ ખૂબ મહેનત લાગે છે એક યુરોપ કે અમેરિકા બનવામાં. ફક્ત એ કહેવાથી નથી થતું કે અરે આ તો લૂંટારા હતા. પહેલા જઈને તેમણે રેડ ઇન્ડિયન્સની લેન્ડ લૂંટી લીધી, પછી જઈને કોલોનીના પૈસા લૂંટી લીધા, તો તે આવા થઈ ગયા છે. હા, જે તમે કહી રહ્યા છો તે વાત બરાબર છે. તે વાર્તાનો એક હિસ્સો છે, પણ વાર્તાનો વધારે મોટો હિસ્સો એ છે કે તેમણે ખૂબ ખૂબ મહેનત કરી છે, શોધખોળ કરી છે, સંસ્થાઓ ઊભી કરી છે. અને સંસ્થાઓ ફક્ત મજબૂત સંસ્થા જ નહીં, નાજુક સંસ્થા પણ. ઉદાહરણ તરીકે લોકશાહી. આજે આપણે કહીએ છીએ લોકતંત્ર. દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર. આપણે લોકતાંત્રિક હતા શું? તો લોકતંત્ર પણ આપણે તેમના થકી આયાત કર્યું છે. કહે છે પ્રાચીન કાળમાં અમારી પાસે બધું જ્ઞાન હતું. આ બધા આવ્યા, તેમણે અમારા પુસ્તકોમાંથી ચોરી કરી. તેમને શું? કોણ કહે છે તે? જેને ઇતિહાસમાં કુલ એટલી જ ખબર છે કે પ્રાચીન કાળમાં આપણે વિશ્વગુરુ હતા. અર્થશાસ્ત્રમાં શું ખબર છે? પ્રાચીન કાળમાં આપણે સુવર્ણ પક્ષી હતા. પરંતુ ત્યાર પછી પણ આપણે બદલાવા નથી માંગતા, સુધરવા નથી માંગતા. આપણે ખરેખર વિશ્વગુરુ બનવા નથી માંગતા. આપણે બસ દાવા કરવા માંગીએ છીએ મોટા. પોતાને મજબૂત બનાવો. બીજાની ફરિયાદ કરવાથી શું લાભ છે? બીજા તો બીજા છે. પોતાના હિસાબે કામ કરશે જ, લોકો પોતાના હિસાબે ચાલશે. પ્રશ્ન એ છે કે આપણા પગ એટલા સબળ કેમ નથી કે આપણે પોતાના હિસાબે ચાલી શકીએ?